ડબલ એન્જિન સરકારમાં માનીતાઓને ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે. નરેન્દ્રભાઈ મોદી અને અદાણીના સંબંધો વિશે તો આખું વિશ્વ જાણે જ છે કે કેવી રીતે એકબીજાને ફાયદો કરાવવા માટે કામ કરે છે. આજે પ્રશ્નોત્તરી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ જે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા બારોબાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા વપરાય છે એ અંગેના જે પ્રશ્નો હતા એમાંથી જે હકીકતો બહાર આવી કે સરકાર દ્વારા અદાણી પાવર સાથે 2007માં 25 વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બીડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એ બીડ 1માં ₹2.89 પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો અને બીડ 2માં ₹2.35 પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો. એની સામે જે પ્રશ્નોત્તરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે 2022 અને 2023ના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ 2022ના વર્ષમાં એવરેજ ₹7.185 પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને 2023માં ₹5.33 પ્રતિ યુનિટ આપવામાં આવ્યો. એટલે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી એના કરતા 2 થી 3 ગણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી. અને એ પણ કેટલી વીજળી? તો 2022માં 6,10 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી અને 2023ના વર્ષમાં 7,425 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી. આપણે કોઈ સામાન્ય વિધવા પેન્શન વધારવાનું હોય, વિકલાંગ પેન્શન વધારવાનું હોય, કોઈ ગરીબને થોડી મદદ કરવાની હોય તો સરકાર પાસે પૈસા નથી. કોઈ આંગણવાડી વર્કર, આશા વર્કર કે મધ્યાહન ભોજનના કર્મચારીનો પગાર વધારવાનો હોય તો સરકાર પાસે પૈસા નથી. પણ અદાણી પાવર પાસેથી ડબલ કરતા વધારે ભાવે વીજળી ખરીદવા માટે સરકાર પાસે પૈસા છે અને આ પૈસા કોઈના ઘરના નથી, ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે. અને કેટલો વધારો ફાયદો કરવામાં આવ્યો? તો 2022માં જે વીજળી ખરીદવામાં વધારે ચૂકવવામાં આવ્યા એ 4,315 કરોડ વધારે ચૂકવવામાં આવ્યા અને 2023ના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા એ 3,950 કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા. એટલે 2 વર્ષમાં ખાલી 2022 ને 23નું વર્ષ 2 જ વર્ષમાં અદાણી પાવરને સરકારે 8,265 કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો. કોઈને 1 રૂપિયો આપવાનો હોય તો પણ સરકારી કચેરીમાં ધક્કા ખાઈને લોકો થાકી જાય. પણ અદાણી પાવર કંપનીને સરકારે સામે ચાલીને જાણે સરકારની તિજોરી લૂંટાવતા હોય, પ્રજાના પરસેવાના પૈસાની ખેરાત કરતા હોય એ રીતે 2 વર્ષમાં 8,265 કરોડ રૂપિયા વધારે ચૂક્યા. અમે વિધાનસભામાં માંગણી કરી કે સરકારના પોતાના PSU છે, અનેક વીજ ઉત્પાદન મથકો છે, એમાં શું કામ આ પૈસાનું ઇન્વેસ્ટ કરીને પોતાનું ઉત્પાદન ક્ષમતા નથી વધારતા? સરકારે કારણ આપ્યું કે ઇન્ટરનેશનલ બજારમાં ઇન્ડોનેશિયામાં કોલના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે. હવે તો અદાણી કંપની પાસે ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા દેશોમાં પોતાની માઇન્સ છે. હવે એમને ખૂબ સસ્તા ભાવે કોલ મળતો હોય તો એમણે શું કામ ગુજરાતના જનતાના પરસેવાના પૈસા વધારે લેવા પડે? પણ જ્યારે સાહેબના મિત્ર હોય અને ગુજરાત સરકાર મહેરબાન હોય તો આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ભાવ આપવામાં આવે છે. એટલે કે જે બીડમાં રકમ નક્કી થઈ હતી એના કરતાં બમણો ભાવ આપવામાં આવે છે. અમે સરકાર પાસે માંગણી કરી છે કે 25 વર્ષનો કરાર છે, 2007માં કરવામાં આવ્યો તો 2032માં પૂરો થવાનો, હજુ પણ 8 વર્ષ જેટલો સમય બાકી છે. જો આટલો જ વધારે આપવો પડતો હોય તો એ કરારની સમીક્ષા થવી જોઈએ
તાત્કાલિક એ કરારની સમીક્ષા થાય અને જો અદાણી પાવર કે બીજી કોઈ પણ કંપનીઓ એના કરારની શરત મુજબ વીજ સપ્લાય આપવા માટે સમર્થ ના હોય તો એ કરાર રદ કરવા જોઈએ, નવેસરથી બીડ કરવું જોઈએ અને નવેસરથી ભાવ નક્કી થવા જોઈએ. આ ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા પોતાના મિત્રો કે માનીતા પાછળ લૂંટાવવામાં ના જોઈએ અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ.